અમે ભાઈ ત્રણ મિત્રો નીકળી ગયા દ્વારકા જવા માટે, કેમ કે આવતીકાલે હતી પૂનમ. તો અમે હાલ દ્વારકાધીશને પૈકે લાગતા આવીએ. તો મોરદર ઉપર થઈને સીધા નીકળ્યા. આવો સરસ એવો માહોલ જોતા હતા ને ભાઈ વાહે હોતા હતા કે મને આવે છે પાછળ મજા. તો મેં કીધું તું અહીંયા હોઈ જા. અને અમે અહીંયાથી વધ્યા સીધા આગળ. ત્યાં તો પહોંચવા આવ્યા ખંભાળીએ પહોંચ્યા. કે ખંભાળિયાનો વ્યૂ હતો. અને દ્વારકા પહોંચતા સુરત દાદા આથમી ગયા હતા. એટલે ફટાફટ અહીંયા માતાજીના મંદિરે ગાડી પાર્કિંગ કરી દર્શન કરી અને બહાર નીકળ્યા. કેમ કે આપણે કરવાનો હતો કેમ્પ દરિયાને કાંઠે. એટલે પહેલાં તો અમે લોકેશન ચેક કરતા હતા. લોકેશન સારું મળી ગયું. અહીંયા ગાડીને નાખીને આ ભાઈ બે લાગી ગયા કેમ્પ કરવા. અને હું ભાઈ બકાલું બધું નોખું કરતો હતો. અને ચૂલો ને બાટલો ને બધું કાઢી લીધું. મેં કીધું આજે બનાવી નાખીએ આપણા પંજાબી ભાત દરિયાને કાંઠે ને એ દ્વારકામાં. એટલે કંઈ ઘટે જ નહીં. તમે એકવાર લાઇક શેર એન્ડ કમેન્ટ કરી દેજો ભાઈ કે આ કેવો અત્યારે તમે જો આપણે પંજાબી ભાત બનાવ્યા અને પછી ગ્રેવીનો વઘાર મારી દીધો. ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોવા મળી જાય. અને નાઇટમાં ભાઈ એક તો ત્યાં લાઇટ કંઈક આવતી હતી ને કંઈક જતી હતી. કેમ કે એક લેમ્પ બરતો હતો ત્યાં અમે નીચે એની ભાત વઘારતા હતા. અને આવી રીતે કંઈક આપણે પંજાબી ગ્રેવીનો વઘાર મારીને કરી દીધા ભાત ત્યાર. ખાઈ પી અને મેં કીધું હાલો હવે કેમ્પમાં લંબાવીએ. બધાને જય દ્વારિકાધીશ.